વીકેન્ડ નજીક આવે ને એટલે રેસિપીઝ વિચારવાનું ચાલુ થઈ જાય કે હવે સેટરડે સન્ડેમાં કઈ એવી રેસિપી બનાવીએ જે ઘરમાં બધાને ભાવશે અને મજા આવશે ખાવાની. તો આજે હું તમારા માટે વીકેન્ડ સ્પેશિયલ એક રેસિપી લઈને આવી છું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગશે, સ્ટફ ગાર્લિક બ્રેડ. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આ સ્ટફ ગાર્લિક બ્રેડ છે એકદમ ઇઝીલી ઘરે બની જાય છે ને ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. તમે ડોમિનોઝની એની ગાર્લિક બ્રેડ ખાધી હશે, એ બનાવવાની થોડું કૂચનું કામ છે. પણ જો તમે આ ગાર્લિક બ્રેડ બનાવશો તો એકદમ ઇઝીલી છે ઘરે આરામથી ને બની જશે. ગાર્લિક બ્રેડ બનાવવા માટેનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે ગાર્લિક બટર. આપણે સૌથી પહેલાં હોમમેડ ગાર્લિક બટર બનાવશું. એકદમ ઇઝીલી ગાર્લિક બટર છે ઘરે બની જાય છે અને તમે 15થી 20 દિવસ માટે આરામથી એને ફ્રીઝમાં સ્ટોર કરીને ગમે ત્યારે યુઝ કરવું હોય ત્યારે કરી શકો છો. એના માટે મેં અહીંયા 20થી 25 કળી છે એ લસણની લઈ લીધી છે અને મેં અહીંયા ચીલી ચોપરનો ઉપયોગ કર્યો છે અને એકદમ ઝીણું સમારવા માટે થઈને. તમારે જાતે ચોપ કરીને યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો. હવે ચોપરમાં મેં લસણની કળી સાથે મરચાં લઈ લીધા છે. મેં 3 મરચાં લીધા છે, એમાં 2 મોરા મરચાં લીધા છે અને એક છે એ સ્પાઇસી જે બોમ્બે મરચી આવે છે એ લીધી છે, જેનાથી ને ગાર્લિક બટર છે એ મીડિયમ સ્પાઇસી બનશે. મોટાની સાથે ગાર્લિક બ્રેડ છે એ બાળકો પણ ખાશે, એટલે બાળકો માટે થઈને આપણે આ છે બટર એ મીડિયમ સ્પાઇસી રાખશું. જો તમે બધા મરચાં છે એ તીખા યુઝ કરશો તો બાળકો છે એ નહીં ખાઈ શકે અને ટેસ્ટમાં પણ એટલું બધું સરસ નહીં લાગે. મીડિયમ સ્પાઇસી બટર બનાવશો તો એ ટેસ્ટમાં પણ સરસ લાગશે. હવે જો અહીંયા મેં અમૂલનું બટર લઈ લીધું છે અને એને એક પેનમાં આપણે ઓગાળી લેવાનું છે. એટલા માટે મેં અહીંયા 200 ગ્રામ છે બટર લઈ લીધું છે અને એને આ રીતે છે થોડું ગરમ કરી લેવાનું છે. હવે બટર છે એ ઓગળે પછી આપણે જે લસણ અને મરચાં ચોપ કરેલા રાખેલા હતા એ એમાં એડ કરી દેશું અને એને 1-8 મિનિટ માટે સાતળી લેશું. અને વધારે છે એ કૂક કરવાનું નથી, ખાલી 1 મિનિટ માટે જ સાતળવાનું છે. મેં અહીંયા અમૂલ બટરનો યુઝ કર્યો છે. તમારી પાસે જો હોમમેડ બટર હોય તો તમે એનો યુઝ કરશો તો એ પણ ટેસ્ટમાં એટલું જ સરસ લાગશે. હવે અહીંયા 1 ટીસ્પૂન જેટલા હું ચીલી ફ્લેક્સ એડ કરી દઉં છું, 1 ટીસ્પૂન જેટલો ઓરેગાનો એડ કરું છું અને થોડું બ્લેક પેપર પાવડર અને થોડું સોલ્ટ. સોલ્ટ એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું કે અમૂલ બટર છે એ પણ સોલ્ટી આવે છે. તમે જો ઘરનું બટર યુઝ કરતા હોય તો એ પ્રમાણે સોલ્ટ નાખવાનું અને અમૂલ બટર યુઝ કરતા હોય તો એ પ્રમાણે. હવે આ સ્પાઇસીસ એડ કર્યા પછી ને અડધીથી 1 મિનિટમાં જ આપણે ગેસ બંધ કરી અને આને ઠરવા દેશું. ઠરે એટલે આને આપણે એક કન્ટેનરમાં છે એ કાઢી અને ફ્રીઝમાં છે આપણે સેટ કરવા રાખી દઈશું, જેથી એની સ્પ્રેડિંગ કન્સિસ્ટન્સી છે એ આવી જાય પાછી. આ બટર છે ટેસ્ટમાં બહુ સરસ બને છે, એટલે આ રીતે તમે ગાર્લિક બ્રેડ માટેનું બટર છે ઘરે બનાવો, ટેસ્ટમાં બહુ સરસ બનશે અને બહાર કરતાં પણ સારી ગાર્લિક બ્રેડ બનશે એની હું ગેરંટી આપું છું. હવે આપણે બ્રેડ માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે મેં અહીંયા 1/4 કપ જેટલી બોઇલ્ડ કોર્ન લઈ લીધી છે, 2 ટેબલસ્પૂન જેટલા લાલ કેપ્સિકમ લઈ લીધું છે, 2 ટેબલસ્પૂન જેટલું પીળું કેપ્સિકમ લઈ લીધું છે અને 2 ટેબલસ્પૂન જેટલું લીલું કેપ્સિકમ લઈ લીધું છે. હવે 2 ટેબલસ્પૂન જેટલી આપણે ડુંગળી આમાં એડ કરી દઈશું. તમે તમારા ગમતા વેજીટેબલ્સ છે આમાં એડ કરી શકો છો. પનીર એડ કરવું હોય, ઓલિવ્સ એડ કરવા હોય, તમે તમારી ચોઈસ પ્રમાણે આમાં વેજીટેબલ છે એ વધઘટ કરી શકો છો. પણ આ છે એ આપણા નોર્મલ વેજીટેબલ્સ છે, રૂટીનના એ મેં એડ કરેલા છે. આપણે આ બધા વેજીટેબલ છે સ્ટફિંગ માટે રેડી કરેલા છે, એટલે એને એકદમ સરસ મેં ઝીણા સમારેલા છે. અને થોડા મોટા સમારશો તો બ્રેડમાં છે સ્ટફ એકદમ ઇઝીલી નહીં થાય, એટલે એકદમ સરસ ઝીણું ચોપ કરવાનું. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું પ્રોસેસ ચીઝ લઈ લીધું છે. તમારી પાસે જો મોઝરેલા ચીઝ અવેલેબલ હોય તો તમે યુઝ કરજો, એનાથી ને છે અંદરનું સ્ટફિંગ એકદમ સ્ટ્રેચી બનશે, બારે તમે જે પીઝા ખાતા હોય એ રીતે. હવે મેં અહીં 1 ટેબલસ્પૂન જેટલો પીઝા કે પાસ્તા સોસ, તમારી પાસે કોઈ પણ અવેલેબલ હોય એ તમે એડ કરી શકો છો. અને નો કોઈ પણ સોસ અવેલેબલ હોય તો ટોમેટો કેચઅપ પણ એડ કરશો તો પણ ટેસ્ટમાં સરસ લાગશે. હવે મેં આમાં થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, બ્લેક પેપર પાવડર અને સોલ્ટ એડ કરી અને આ મિક્સચરને એકદમ સરસ રીતે હલાવીને મિક્સ કરી લીધું છે. તો બસ આપણું સ્ટફિંગ છે એ રેડી થઈ ગયું. આ સ્ટફ ચીઝ ગાર્લિક બ્રેડ છે એ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે અને ફટફટ બની જશે ને એકદમ ઇઝીલી બની જશે. તો ગમે ત્યારે બાળકોને સાંજે નાસ્તામાં પણ ખાવી હોય તો પણ સરસ લાગશે અને ઠંડી પણ એટલી જ સરસ લાગતી હતી. એટલે તમે સવારે બાળકોને જો બનાવી દો, કારણ કે બટર તો ફ્રીઝમાં આપણે સેટ કરીને રાખી શકશું, તો બટર તમે ગમે ત્યારે યુઝ કરી શકશો. તો તમે આ રીતે ગાર્લિક બ્રેડ સ્ટફ છે તમે બાળકોને નાસ્તામાં પણ ભરી દેશો સવારે લંચ બોક્સમાં, તો પણ બાળકોને છે બહુ જ ભાવશે.
હવે મેં અહીંયા રેડીમેડ ગાર્લિક બ્રેડનો લોફ લઈ લીધો છે, જે ગાર્લિકવાળો જ આવે છે. તમે સિમ્પલ કોઈ પણ સાદો લોફ લઈ આવશો તો પણ આપણે ગાર્લિક બટર બનાવેલું છે એટલે ગાર્લિકનો ટેસ્ટ તો આવવાનો જ છે. હવે આપણે આને 1 થી 1.5 ઇંચ જેટલા પીસીસમાં કટ કરી લેશું. થિકનેસ છે એ 1 ઇંચ જેટલી રાખવાની. મારાથી આમાં થોડા મોટા પીસીસ થઈ ગયા હતા, મારે 1.5 ઇંચ જેવા થઈ ગયા હતા, પણ તમે 1 ઇંચના પીસ રાખશો તો ચાલશે. હવે આને ઉપરથી ને છે આપણે વચ્ચેનો પોર્શન છે બ્રેડનો આ રીતે છરીથી કટ કરી લેવાનો છે, અને એ રીતે કટ કરશું કે જે નીચે છે બ્રેડનો પોર્શન એ એમને એમ રહે, ખાલી વચ્ચે છે એ ખાડો જ બને. એટલે નીચે છે આપણે સ્ટફિંગ છે વચ્ચે ભરી શકીએ અને નીચેનો બેઝ છે એ બ્રેડનો રહેવો જોઈએ. હવે જો આ રીતે છે બધા પીસીસ છે એ કટ કરી લેશું, અને હવે જે આપણે વચ્ચે ખાડો બનાવેલો હતો એમાં આપણે સ્ટફિંગ ભરી અને જે આપણે ઉપરનો પોર્શન જે બ્રેડનો કાઢેલો હતો એ આમાં હાથેથી થોડું પ્રેસ કરી અને એને ફિટ કરી દેશું. હવે આની ઉપર આપણે ગાર્લિક બટર લગાવશું. અહીંયા મેં સ્ટફ ગાર્લિક બ્રેડ બનાવેલી છે. તમે નોર્મલ પતલી પતલી બ્રેડની સ્લાઇસીસ કરીને નોર્મલ જે બહાર મળે છે એવી ગાર્લિક બ્રેડ બનાવશો તો પણ ચાલશે. ખાલી બ્રેડની સ્લાઇસ લઈ લે, એના ઉપર ગાર્લિક બટર લગાવીને એના ઉપર ચીઝ, બસ તમારી ગાર્લિક બ્રેડ છે સિમ્પલ એ રેડી થઈ ગઈ. હવે જો આપણે આમાં ઉપર ગાર્લિક બટર લગાવ્યા પછી ચીઝ લગાવી દેશું તો બસ તમારી ચીઝ ગાર્લિક બ્રેડ છે એ બેક થવા માટે રેડી થઈ ગઈ. તમારી પાસે જો ઓવન ન હોય તો તમે આને લોઢીમાં શેકીને પણ બનાવી શકો છો. ચીઝ નાખ્યા પહેલાં છે એ તમારે બ્રેડને બે બાજુએ શેકી લેવાની ને પછી ચીઝ નાખી અને ઉપર ઢાંકણું ઢાંકીને રહેવા દેશો એટલે ચીઝ એકદમ મેલ્ટ થઈ જશે. જો કેવી સરસ બેક થઈ છે, બહારેથી એકદમ ક્રન્ચી અને અંદરથી એકદમ સોફ્ટ. આ સ્ટફ ગાર્લિક બ્રેડ છે ઘરે બહુ જ સરસ બને છે. એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાળકોથી માંડીને મોટાને બધાને આ રેસીપી બહુ જ ભાવશે અને એકદમ ઇઝીલી બની જશે. એટલે કાંઈ કૂચનું કામ નથી, એકદમ ઇઝીલી અને લોટ્સ ઓફ વેજીટેબલ સાથે આ ગાર્લિક બ્રેડ બને છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો ને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. થેન્ક યુ, બાય બાય.